સાવરકુંડલા લીલિયા વિધાનસભા દ્વારા પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે દિવ્ય યજ્ઞ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ ભાજપ પરિવાર અને નગરજનો દ્વારા પ્રધાનમંત્રીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી. સાવરકુંડલા ભાજપના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ગૌરવપૂર્ણ ઉજવણી નિમિત્તે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય અને દિવ્ય દીર્ઘાયુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન કાર્યક્રમ સાવરકુંડલાના હૃદયસમા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ ચોક ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અગ્રણીઓ, સંતો, મહંતો અને નગરજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ દિવ્ય આયોજનનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરવાનો હતો. આ યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિદ્વાન ભૂદેવો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર એક રાજકીય નેતા જ નથી, પરંતુ તેઓ કરોડો ભારતીયો માટે એક પ્રેરણા સ્ત્રોત છે. તેમના અસાધારણ નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે અનેક મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના 75મા જન્મદિવસ નિમિત્તે આ દીર્ઘાયુ યજ્ઞનું આયોજન કરી આપણે સૌ તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આ કાર્યક્રમમાં સાવરકુંડલા અને લીલિયા વિસ્તારના સંતો, મહંતો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોની ગરિમામય ઉપસ્થિત રહી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી ભરપૂર હતું. પ્રત્યેક વ્યક્તિના ચહેરા પર પ્રધાનમંત્રી શ્રી માટે અપાર સન્માન અને સ્નેહ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. યજ્ઞ સમાપ્ત થયા બાદ સૌએ એકબીજાને મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ નેતૃત્વ પ્રત્યે લોક સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સાવરકુંડલા લીલિયા વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વના નેતા અને ભારત માટે 24 કલાક જે પ્રધાન સેવક તરીકે ફરજ બજાવે છે એવા માનની નરેન્દ્રભાઈનો આજે 75મો જન્મદિવસ હતો. સાવરકુંડલા લીલિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેશની વિભૂતિ માટે એમણે દીર્ઘાયુ અર્પે, સ્વસ્થ આયુ અર્પે અને મા ભારતીના ચરણોમાં એમની અવિરત સેવા દેશને મળતી રહે એવા શુભ હેતુથી આજે ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લા અધ્યક્ષભાઈ શ્રી અતુલભાઈની આગેવાનીમાં આજે સાવરકુંડલા વિધાનસભાએ યજ્ઞનું આયોજન કર્યું છે. અમારા માટે ખુશીની વાત છે કે સાવરકુંડલાની જનતા સહિત સાધુ સંતો આશીર્વાદ આપવા માટે, પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ આપવા માટે આ યજ્ઞની અંદર પધાર્યા. સૌએ દેશના પ્રધાનમંત્રીને સ્વસ્થ અને દીર્ઘાયુ મળે એના માટે આહુતિ પણ આપી. અને અમારા માટે સૌથી મહત્ત્વનો વિષય એ પણ છે કે માનની સાંસદશ્રી પણ આ અવસરને દીપાવવા માટે, દેશના પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ આપવા માટે અને એમને પણ પોતે આહુતિ આપવા માટે માનની સાંસદશ્રી પણ પધાર્યા. હું સૌ કાર્યકર્તાઓનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો, સૌ પદાધિકારીઓનો, ચૂંટાયેલા સૌ લોકોનો અને સાવરકુંડલાના વેપારીઓનો સૌનો આ ક્ષણની અંદર ભાગીદાર બનવા માટે સૌનો વ્યક્ત